હેલો ફ્રેન્ડ્સ, તો આજે સન્ડે છે તો અમે ઘરે છીએ, ફ્રી છીએ. સમીર શું કરે છે જોઈએ. સમીર શું કરો છો? આજે સન્ડે છે એટલે રીલ્સ જ જોવાની. 5-10 મિનિટ પછી કામ ચાલુ. તો ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે એટલે પબ્લિકની અવર જવર પણ ઓછી છે આજે. જો રસ્તા થોડા ખુલ્લા જ દેખાય છે આજે, નહીં તો ડેલી પબ્લિકની અવર જવર બહુ જ હોય. તો હું જમવાનું બનાવું છું અને આજે તો મેં મોટી રોટલી બનાવી છે, મોટી સાઈઝની. બાકી ડેલી ટિફિન માટે નાની સાઈઝની જ રોટલી હોય. છું ને હું તો બધા ડબ્બા ધોવા કાઢ્યા છે, મોટા ડબ્બા. કંઈક ને કંઈક કામ હું દિવસ નીકળી જ જાય, રવિવાર પૂરો જ થઈ જાય, ખબર જ ના પડે. તો બપોરે થોડી વાર આરામ કર્યા પછી મેં વિચાર્યું કે નાસ્તો બનાવું, એટલે મમરાનો ચેવડો બનાવું છું. તો થોડા દિવસ ચાલે એટલો, 10-15 દિવસ જેટલો ચાલે એટલા બનાવું છું. મમરા અને અંદર મકાઈ પૌવા અને થોડી અંદર સેવ ઉમેરીશ. અંદર મીઠા લીમડાના પત્તા નાખ્યા, એ બી અમે ઘરેથી જ લાવેલા. એ મેં રાખી મૂક્યા હતા, હજી સુધી ચાલે જ છે. બહુ 10 દિવસ ઉપર થઈ ગયા, પણ સારા ચાલે, ગળ ના હોય એટલે. મમરાના ચેવડામાં અંદર થોડા મગફળીના દાણા પણ નાખ્યા. મગફળીના દાણા સારા લાગે મમરામાં. એમ તો ઉનાળામાં ગરમીમાં બહુ ઓઇલી ખવાય નહીં, પણ આ તો કોઈક દિવસ કંઈ હોય ના તો પછી નાસ્તો થઈ જાય, એટલા માટે બનાવી રાખું. મમરા અને મકાઈ પૌવા સરસ રીતે મિક્સ કરી દીધું, બધા મસાલા અંદર મિક્સ થઈ જાય. મેં અંદર થોડી વરિયાળીનો પાવડર બી ઉમેર્યું છે, એટલે ટેસ્ટ જ સારો લાગે. સરસ રીતે મિક્સ કરી દીધું. મેં થોડીક ચિપ્સ બી કરી દીધી, બટાકાની ચિપ્સ. સુમતિ શું બનાવે છે? હું બનાવું છું સોયાબીનના ચીલા, સોયા ચીલા. એના માટે શું શું લીધું પછી તે બનાવવા માટે? સોયા વડી લીધી, પછી ટામેટું ક્રશ કર્યું અને પ્યાજ ક્રશ કરી, પછી ચણાનો લોટ અને એનો લોટ જેવો એમ જે લોટ જેમ બાંધી દીધો ને, અને પછી પરોઠા ટાઈપ બનાવી દેતા એના. બરાબર. સોયાબીનને આપણે મિક્સરમાં મિક્સ કરી દીધું, મિક્સરમાં ક્રશ કરી દીધું. એને ભીના કરીને કે પછી કોરા કોરા જ? ભીના કરીને. ભીના કરીને એનું પાણી નીચોવી દીધું, પછી એને મિક્સરમાં ક્રશ કરી દીધું. ચલો, આ પ્રોટીન માટે સારું છે, હેલ્ધી પણ.